આણંદ જિલ્લાની સામરખા ગ્રામ પંચાયતમાં આજે આપણે આવી પહોંચ્યા છે. સામરખા ગ્રામ પંચાયતના સરપંચ ભાવિનભાઈ આપણી સાથે છે. સામરખા ગામના વિકાસ કામો કેવા છે અને કઈ રીતે થઈ રહ્યા છે તેની વિગતો મેળવીશું. ભાવિનભાઈ, આ ગામમાં કયા કયા વિકાસ કામો આપને આવ્યા પછી થયા છે અને તેમાં કેટલી ઝડપ છે? તાલુકાના કયા અધિકારીઓને આપનો કેવો સહયોગ મળ્યો છે? તમામ કામો ગુણવત્તાભર્યા થયા છે. ધારો કે પાઇપલાઇન હોય, ગટર લાઇન હોય, આરસીસી રસ્તા હોય, તેમાં સ્ટાન્ડર્ડાઇઝેશન બધું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. પાઇપલાઇન હોય તો એમાં પોલિસીલ છે, ફિનોલેક્સની પાઇપો વાપરવામાં આવે છે. કોઈ બી જગ્યાએ બોર બનતો હોય તેમાં લુબી કંપનીની મોટર આપણા દ્વારા નાખવામાં આવેલી છે. કોઈ પણ એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ નથી ગામમાં અને તમામ કામ સ્ટાન્ડર્ડાઇઝેશન કરેલ છે. ભાવિનભાઈ, આપે કહ્યું તે પ્રમાણે તમામ કામો થયેલા છે. આ ગામની વસ્તીની વાત કરીએ તો હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન તમામ લોકો જ્યારે રહી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજના કબ્રસ્તાન અંગેના પ્રશ્ન અંગે આપ શું કાર્યવાહી કરવાના છો? જે ભરતભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે ભાઈ કબ્રસ્તાનથી હનુમાન મંદિર સુધીના જે ગટર લાઈન છે એકની એક વાર ફાઇલો બતાવીને નાણાંનો ભ્રષ્ટાચાર કરે, તમામ આક્ષેપો ખોટા છે. તેની લંબાઈ ટોટલી 350 થી 400 મીટરની લંબાઈ છે અને એક 55 મીટર 5 લાખ રૂપિયામાં કામ થાય છે. એમ અમારા દ્વારા અલગ અલગ ફાઇલો બનાવીને એનું એસ્ટિમેટ મુજબ નાણાં જે તે એજન્સીને ચૂકવવામાં આવેલ છે.